આજે આપણે બનાવીશું ઇટાલિયન ગાર્લિક બ્રેડ. તો એના માટે આપણે જોશે સોલ્ટેડ બટર, બ્રેડની સ્લાઇસ, લસણ અધકચરું વાટેલું છે મેં લીધું છે, એમાં ઓરેગાનો, મિક્સ હર્બ્સ, ઇટાલિયન સિઝનિંગ છે અને ચીલી ફ્લેક્સ છે. આટલું આપણે સામગ્રી જોશે. તો એના માટે આપણે શરૂઆત કરીએ, આપણે રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે બટર એક બાઉલમાં લઈ લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે મેં, મેલ્ટ કરેલું છે. હવે એમાં આપણે આ બધા સિઝનિંગ નાખીશું. ચીલી ફ્લેક્સ એ મેં 1 ટીસ્પૂન જેટલું લીધું છે, મિક્સ અપ 1 ટીસ્પૂન છે, ઓરેગાનો પણ 1 ટીસ્પૂન જેટલો છે. પહેલાં આપણે બધું મિક્સ કરી લેશું. તો આપણે આ બધું મિક્સ કરી લીધું છે. આમાં આપણે મોઝરેલા ચીઝ પણ નાખી શકીશું અને આપણે ઓલી ચીઝ સ્લાઇસ પણ આવી રીતે આપણે ઉપરથી નાખીશું. તો એ રીતે પહેલાં આપણે આમાં અધકચરું લસણ છે એ મેં 20 થી 25 કળી જેટલું લીધું છે, એને આપણે મિક્સ કરી લઈએ. આમાં બધા મસાલામાં સ્વીટ રોલ છે જે એટલે નમક છે એટલે મેં નથી નાખ્યું. ઉપરથી નાખવું હોય તો આપણે નાખી શકીએ. એકદમ સરસ સુગંધ આવી રહી છે. એને આપણે બ્રેડ ઉપર આ રીતે લગાવીશું. આ રીતે હું બધી બ્રેડ એસેમ્બલ કરી લઉં છું. તો આ રીતે આપણે બટર લગાવી લીધું છે પેનમાં અને આગળ પાછળ બે આપણે આવી રીતે શેકી લેવાની છે. અને એના ઉપર આપણે ચીઝની સ્લાઇસ અથવા તો મોઝરેલા ચીઝ નાખવું હોય તો એ પણ નાખી શકીએ. આ રીતે આપણે રાખી દઈશું. આ રીતે મિક્સ કરીને રહેવા દઈશું. એ જ રીતે આપણે બીજી સ્લાઇસ પણ આવી જ રીતે આપણે કરી લેશું. અને આપણે સ્લો ગેસ ઉપર એકદમ રાખવાની છે અને 5 મિનિટ આપણે રાખી દઈશું, શેકાવા દઈશું. તો તૈયાર છે આપણી ઇટાલિયન ગાર્લિક બ્રેડ. જો તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. અમે કટ કર્યું એટલે થોડી ઓલી થઈ ગઈ છે. આમાં જુઓ કેટલું ચીઝ ને એ બધું ઓલું થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને ઇટાલિયન સિઝનિંગથી મેં બનાવી છે. બહુ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો. ને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો. આ રેસીપી ખૂબ જ બનાવવા જેવી છે અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમે ક્યારે બનાવશો. ચલો, બધાને જય શ્રી કૃષ્ણ.